અહીં એક સત્ય ઘટના પરથી પ્રેરિત ગુજરાતી વાર્તા છે. ભાવનાત્મક અને પ્રેરણાદાયી. વાર્તાનું નામ છે છેલ્લી ટ્રેન. છેલ્લી ટ્રેન એ ખૂબ જ સરસ વાર્તા છે મિત્રો, તમે ધ્યાનથી સાંભળજો. અમદાવાદ રેલવે સ્ટેશન પર તે સાંજ કંઈક ખાસ હતી. લોકોની ભીડ, ચા અને સમોસાની સુગંધ, લાઉડ સ્પીકર પર ગુંજતો અવાજ. પૂરી એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 4 પરથી જલ્દી જ નીકળશે. ભીડમાં એક વૃદ્ધ માણસ ધીમે ધીમે ચાલતા હતા. હાથમાં એક જૂનું ઠેલો, ચહેરા પર થાક, પણ આંખોમાં કંઈક અજાણું તેજ. તેઓ હતા મનસુખલાલ પટેલ. ઉંમર 72 વર્ષ, રિટાયર્ડ થયેલા શાળા શિક્ષક, પણ જીવનના દરેક પાઠ હજી યાદ. તેમણે ટિકિટ કાઢી અમદાવાદથી સુરત, છેલ્લી ટ્રેન. તેમના મનમાં વિચાર, બેટા વિજયના ઘરે જઈ રહ્યો છું. ઘણા વર્ષ થયા એને જોઈ. વિજય વિદેશમાં સેટ થઈ ગયો હતો, પણ પિતાને ભારતમાં એકલા છોડી ગયો હતો. ફોન આવે ક્યારેક, પણ દિલની ખાલી જગ્યા એ કોલ પૂરી ન કરી શકતા. ટ્રેન આવી. મનસુખલાલ ધીમેથી ચડ્યા, બેસી ગયા વિન્ડો પાસે. બાજુમાં એક યુવતી બેસેલી, હાથમાં લેપટોપ, કાનમાં ઇયરફોન. તે જમાનાનું નવું ભારત. થોડા સમય પછી યુવતીએ ઇયરફોન કાઢ્યો. દાદા, તમે ક્યાં જાઓ છો? મનસુખલાલ સ્મિત કરીને બોલ્યા, સુરત, બેટાને મળવા. તું? હું પણ સુરત જાઉં છું, ઓફિસની મીટિંગ છે. થોડું વાતચીત શરૂ થયું. યુવતીનું નામ હતું અનન્યા. તે બોલી, દાદા, તમે એકલા મુસાફરી કરો છો? મનસુખલાલ હળવી હાસી સાથે બોલ્યા, હા બેટા, એકલતાનો તો હવે સાથી થઈ ગયો છું. અનન્યા ચૂપ થઈ ગઈ. તેના મનમાં કાંઈક હલચલ થઈ. એણે વિચાર્યું, આ જમાનામાં પણ આવા માણસો એકલા કેમ રહે? ટ્રેન આગળ વધતી ગઈ. રાત વધી. અચાનક મનસુખલાલનો ચહેરો પીળો પડી ગયો. હાથ કંપાવા લાગ્યા. અનન્યા ગભરાઈ ગઈ. દાદા, શું થયું? મનસુખલાલ બોલ્યા, થોડી શ્વાસ લેવામાં તકલીફ છે. દવા છે બેગમાં. અનન્યાએ તરત જ દવા આપીને પાણી પીવડાવ્યું. થોડીવાર પછી દાદાની સ્થિતિ સુધરી. તે બોલ્યા, ધન્યવાદ બેટા, તું સાચી દીકરી જેવી છે. અનન્યા આંખમાં આંસુ સાથે બોલી, દાદા, હું પણ મારા પપ્પા સાથે એ જ રીતે વાત કરતી હતી, પણ હવે. તેના શબ્દ અટકી ગયા. મનસુખલાલ પૂછ્યું, શું થયું? અનન્યા બોલી, પપ્પા 2 વર્ષ પહેલાં કાર એક્સિડન્ટમાં ગયા. હું ઓફિસમાં હતી, એમને સમય ન આપી શકી. આજે પણ ખાલીપો લાગે છે. મનસુખલાલના ચહેરા પર ગંભીરતા આવી. બોલ્યા, જીવનનું સાચું ધન સમય છે બેટા. પૈસા, પદ, બધું પાછું મળે, સમય નહીં. થોડીવાર માટે બંને ચૂપ થઈ ગયા. ટ્રેનમાં શાંતિ છવાઈ ગઈ. બહાર ચાંદ આકાશમાં ચમકી રહ્યો હતો. અચાનક ટ્રેન એક સ્ટેશન પર રોકાઈ. મનસુખલાલ બોલ્યા, હું જરા ચા લઈને આવું? અનન્યાએ કહ્યું, દાદા, હું જ લઈ આવું. ના બેટા, હું આવી જાઉં છું. પરંતુ મનસુખલાલ બહાર ગયા અને પાછા ન આવ્યા. 5 મિનિટ, 10 મિનિટ, ટ્રેન ચાલવા લાગી. અનન્યાએ આખું પ્લેટફોર્મ જોયું. દાદા ક્યાંય ન હતા. ટ્રેન ચાલતી હતી અને તે ચિંતામાં પડી ગઈ. સ્ટેશન માસ્ટરને કોલ કર્યો. કોઈ સમાચાર નહોતા. આગલા દિવસે અનન્યાએ પોલીસમાં રિપોર્ટ કર્યો. 2 દિવસ પછી ફોન આવ્યો. એક વૃદ્ધ વ્યક્તિ સ્ટેશનની બાજુમાં બેભાન હાલતમાં મળ્યા હતા. હવે હોસ્પિટલમાં છે. અનન્યા તરત જ ત્યાં પહોંચી. મનસુખલાલ હોસ્પિટલના બેડ પર હતા, નબળા પણ હસતા. દાદા, બેટા, તું આવી ગઈ? અનન્યાની આંખમાં આંસુ આવી ગયા. દાદા, તમે કંઈ કહ્યા વગર કેમ ઉતરી ગયા? મનસુખલાલ બોલ્યા, બેટા, હું ચા લેવા ગયો હતો, પણ પગ સરક્યો. પછી કંઈ યાદ નથી. ભગવાને તને મારી પાસે મોકલી. અનન્યાએ નક્કી કર્યું.
તે દાદાને એકલા નહીં છોડું. તે બોલી, દાદા, હું તમને સુરત સુધી લઈ જઈશ અને ત્યાંથી તમને તમારા બેટા પાસે લઈ જઈશ. બંને સુરત પહોંચ્યા. મનસુખલાલના પુત્ર વિજયને સંપર્ક કર્યો, પરંતુ વિજય બોલ્યો, મારે હવે સમય નથી પપ્પાને માટે. તમે જ સંભાળી લો. અનન્યા ચકિત થઈ ગઈ. તેણે ફોન કાપી દીધો. તે દાદાની તરફ જોયું. ચહેરા પર શાંતિ હતી. કોઈ દુઃખ નહીં. દાદા, હવે તમે મારી સાથે રહેશો. મનસુખલાલ હળવે બોલ્યા, તું ખરેખર મારી દીકરી બની ગઈ, અનન્યા. સમય વીત્યો. અનન્યા અને મનસુખલાલ એકબીજાના જીવનમાં પ્રકાશ બની ગયા. દાદા રોજ સવારે અનન્યાને આશીર્વાદ આપતા, બેટા, હંમેશા માનવીના મનમાં જગ્યા રાખજે, ઘરમાં નહીં. 1 વર્ષ પછી મનસુખલાલ શાંતિથી નિંદ્રામાં જતા રહ્યા. અનન્યાએ તેમના અંતિમ વિદાય સમયે કહ્યું, દાદા, તમે ગયા નથી. તમે તો મારા જીવનનો ભાગ બની ગયા છો. તે દિવસે અનન્યાએ પોતાના જીવનનો નિર્ણય લીધો, એક વૃદ્ધાશ્રમ ખોલવાનો, જ્યાં કોઈ દાદા દાદી એકલા ન રહે. એ આશ્રમનું નામ રાખ્યું છેલ્લી ટ્રેન, કારણ કે એ જ ટ્રેનમાં એને એક સાચો સંબંધ મળ્યો હતો. આ વાર્તા એક સત્ય ઘટના પરથી પ્રેરિત છે. મુંબઈથી સુરત જતી ટ્રેનમાં એક વૃદ્ધ વ્યક્તિ બેભાન હાલતમાં મળ્યા હતા અને એક યુવતીએ તેમની સંભાળ લઈ અંત સુધી તેમની દીકરી બની રહી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર દેખાડજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.